ભરૂચ જિલ્લાના મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી ભરૂચના ભોલાવ ખાતે ₹14 કરોડના ખર્ચે નવનિર્મિત થનાર એસટી ડેપો વર્કશોપ અને અત્યાધુનિક ટાયર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરાયો હતો, જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની કાર્યક્ષમતાને વધુ મજબૂત બનાવશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આયોજિત આ ખાતમુહૂર્ત સમારોહમાં મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને એસટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આમોદ ખાતે નવનિર્મિત એસટી બસ સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ભરૂચ એસટી વિભાગીય નિયામક સંજય જોશી, ડીએમઈ ગિરીશ પટેલ, નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પ્રાંત અધિકારી મનીષા મનાણી અને ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિત અનેક અધિકારીઓ, કર્મચારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. ભોલાવ ખાતે નિર્માણ પામનાર નવા એસટી ડેપો મુસાફરો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. બસોની જાળવણી માટે અદ્યતન વર્કશોપ ઉપલબ્ધ રહેશે. ટાયર પ્લાન્ટના નિર્માણથી એસટી નિગમની બસો માટે ટાયરોનું સંચાલન સ્થાનિક સ્તરે સુદ્રઢ બનશે, જે નિગમ માટે આર્થિક અને કાર્યકારી દ્રષ્ટિએ લાભદાયક સાબિત થશે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર ભરૂચ ભોલાવ ખાતે વર્કશોપ અને ટાયર પ્લાન્ટનું આજે અહીંયા ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. એ 14 કરોડ 34 લાખના ખર્ચે ટાયર પ્લાન્ટ અને વર્કશોપ અહીંયા બનવાનો છે. ત્યારે સમગ્ર ગુજરાતની અંદર બસ ડેપો હોય, જ્યાં જ્યાં ટાયર પ્લાન્ટનું કામ હોય, આ તમામ કામગીરી આજે ગુજરાતની અંદર થઈ રહી છે. એ ભૂતકાળમાં એસટી ડેપો હતા, આજે એરપોર્ટની જેમ બસ સ્પોટ જેવા બની રહ્યા છે. એવા સુરતમાં, અમદાવાદમાં, વડોદરામાં, રાજકોટની અંદર, આપણા ભરૂચની અંદર પણ ખૂબ સારું મજાનું એસટી ડેપો બન્યો છે. આજે આની સાથે આમોદ ખાતે પણ એસટી ડેપોનું ઉદ્ઘાટન અહીંયા આ કાર્યક્રમ પતેથી ત્યાં જવાના છે. અનેક વિવિધ કામો એ ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યા છે. આવનારા દિવસોમાં જ્યાં જ્યાં પણ એસટી નિગમની અંદર જરૂર થશે ત્યાં ત્યાં આ કામગીરી થવાની છે. આવનારા દિવસોમાં સવિશેષ આનાથી પણ વધુ કામગીરી ગુજરાત સરકાર દ્વારા થનાર છે.